આર્થરાઇટિસનું વહેલું નિદાન એટલે કે અર્લી ડાયગ્નોસિસ કેમ જરૂરી છે? જો આમ કહીએ તો એક કોમન સેન્સ છે કે કોઈ બી પ્રોબ્લેમનો જો શરૂઆતમાં જ ખબર પડી જાય તો એનું સોલ્યુશન સારી રીતે આવી શકે અને આગળ જતા બીજા પ્રોબ્લેમ ના વધે. આર્થરાઇટિસમાં બી આવું જ હોય છે કે આર્થરાઇટિસના શરૂઆતના લક્ષણો જેમ કે સાંધા પર દુખવું, સોજો આવવો, સવારે શરીર પકડાવું, આ સ્ટેજે જો રૂમેટોલોજીસ્ટ દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવે તો આર્થરાઇટિસને આગળ વધતો અટકાવી શકાય છે. હવે આગળ વધવું એટલે શું? આર્થરાઇટિસ જેમ આગળ વધે, જે સાંધામાં ઇન્વોલ્વ થયા હોય એ સાંધાઓ વળવાની સ્ટાર્ટિંગ થઈ જતી હોય છે અને વળે પછી એને સીધા કરવા બહુ મુશ્કેલ પડે છે. આવી જ વસ્તુ કમરમાં અને ગરદનમાં બી થઈ શકે કે એકવાર વળી જાય પછી એને સીધી કરવી બહુ મુશ્કેલ છે. એટલે આર્થરાઇટિસનું વહેલું અને યોગ્ય નિદાન કરી જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો આખી જિંદગી નોર્મલ લાઈફ જીવી શકાતી હોય છે. આર્થરાઇટિસમાં ઘણીવાર સાંધાને સિવાય બીજા અંગોનો બી ઇન્વોલ્વમેન્ટ થાય છે કે જેમ કે ફેફસા પર અસર થવી, લાળ ગ્રંથિઓ પર અસર થવી અને બીજે બધે અસર થવી. પણ જો આપણા બીમારીનું નિદાન પહેલેથી જ થયેલું હોય તો આ બીજા અંગોનું ઇન્વોલ્વમેન્ટ બી થવાનો ચાન્સ ઘટી જાય છે. એટલે જ આર્થરાઇટિસનું વહેલા અને યોગ્ય નિદાન યોગ્ય ટ્રીટમેન્ટ સાથે જરૂરી છે.